આજે અમારે વોશિંગ મશીન રિપેર કરવાવાળા ભાઈ આવ્યા નથી, તો અમારે ઘેરે ઘેરે એ કહે કે મને આવડે છે તો હું રિપેર કરી દો. શું પ્રોબ્લેમ છે બતાવું છું. વાવ, આ ખાનું આખું ખોલી નાખ્યું છે. અંદર સાર ભરાઈ ગયો છે, એની હિસાબે કદાચ નહીં થતું હોય. એટલે ઘેરે કારીગર છે તો એને આવડે છે, પછી શું ને કામ ખોટું. આને નહીં થાય તો આપણે બોલાવી લેશું કારીગર. હાલો, હવા 9 થઈ ગયા છે. રીના આજે અમારે ઉઠી ગઈ છે ને આજે અમે હાલવા ગયા નથી. હા, રીના તો કાગળિયા એના બધા જે કાંઈ લેસ લઈને બેસી ગઈ છે રીના. હવે રીના અમારે કાલે વહી જવાની છે. કા રીના બે નાની વહી ગયા 2 તિથિ અને 2 દિવસ વધારે રીના રોકાણી. કા એવું છે રીના. હવે રીનાને સ્કૂલ ખુલી ગઈ તો વહી જાય છે. હવે બધા લગ્નમાં બધા ગયા થાશું. કારી ઓલો વાંધો છે, ઓમાં પાણી નીકળી જાય એમ નહીં તો અંદર એનું ઓલું નથી ફરતું હો મશીન અંદર. તમને કહું ધોવાય નહીં, એ રીતનું થાય છે. એમાં થઈ જાય. સારું તો હાલો. તો ગાઈસ અમે અત્યારે રેડ ફોફેડ અત્યારે થઈ ગયું છે. આ કબાટ ખોલ્યો તો ડોક્યુમેન્ટ પટ્ટો ને જોતા તો તેમાં જાતેનો દાખલો નહોતો મળતો. આ બધી જો શાંતિ રાખે, જો આ બધી પેલા બતાવવા દે. જો આ થેલી પેલી બધી કાઢી સેમ પીચ. તારે એમ જ છે, તારે એમ જ છે. ડેમમાં નવડાવસ વિસુ ડાયરેક્ટ એમ કહેવાનું છે. ડેમમાં પાણી કેવું હતું ગદર કરી એ આજ છે ને અંદર ગઈ છે એટલે ગંધારું કર્યું હોય. એમાં તો પાણી એસી બે જણી ઓલા વાંદરાને પાણી પાતી હતું. વાંદરા કૂદકા મારતા હતા. વાત જવા દે. આ છે હુતાસ પપ્પા ક્યાં છે? જો આમ વઈ ગઈ. તાર પપ્પા હુતાસ. હા, એ સંતો બિસારી આજે આવી તે માર ઘરે. હું ખાવા આવી તી? સૈત્રી બનાવે છે. ટાટા કાલે આજો. જો સંતો કાલે આવજે પાછ. હા, આમાં રીના 2 દી રોકાવાની છે ને એટલે આવી છે. રીના ભાળીને સંતુ આવી. કાઈ કેમ ખબર કા અમારા ઘરે ચેસ્ટમાં મેં આવ્યા છે ન્યૂ રેસીપી બનાવવા. બળી દો રેસીપીનું નામ. મગની દાળના વડા મંગોડા. અને પીલાય છે. આ મગની દાળને છે ને મિક્સરમાં કાઢીને કે હવાની જૈસમાં પલાળે છે. પલળી ગઈ કે અત્યારે મિક્સરમાં કાઢી દીધી. તો જૈસમાં મેં અત્યારે આવ્યા છે પલળી ગઈ. રીના તો બના ડુંગળી દઈ દે તો બેગર ડુંગળી સુધારે છે. સંતો હોતે આવી હતી ખાવા, પણ સંતો બિચારી વહી ગઈ. એના મોડું ખાતું હતું તો કેટવાનું છે અને પછી બનાવવાનું. ડાયરેક્ટ ભજીયાની જેમ નાખી જ દેવાનું એમ. પછી ડાયરેક્ટ ભજીયાની જેમ નાખી જ દેવાનું. અને આ જલ્દી જલ્દી કામ કરાલ. જો આ કચરો રહી ગયો થોડોક. હા, મૂકવા આવી. કેટલી ઘડી હલાવવાની જયશ્રી? આ ફોરું પડી જાય ને જો આમાં ફૂલવા મળ્યું. હા, ફૂલવા જ મળ્યો. હા, ફૂલવા મળ્યું ને બાકી આપણી કાતરો નહોતી ભરેલી. અલગ જ થવા મળ્યું છે. કલર પડી જાય. હા. જો આનો કલર છે આનો કલર. હા, આ સફેદ જેવું એકદમ આ ફૂલવા મળ્યું છે. પછી તે હું બોલતા ન બોલતા હોય તો આઈ જોઈ. હા. મરચાં ને આદુ ને હું કોથમીર ને ધાણા ભાજી હા એવું બધું નાખ્યું, મીઠું ને બસ. પછી મળવાનું હલાવા. હવે મને હજી એક કઈક માથે મોટા જોતો. હજી જો આ પાણી નાખો ને આ અંદર ફેટવું જોઈએ. હા, ઓલું તપેલું ધોયું ખાલી ભરેલું નતું ઈ ને તો આ રાખી દે ને આ બીજા વાસણમાં ફેટી લઈ જઈશ્રી. એમ કરીએ તો થાય. તપેલું એમ તેલ અહીંયા રાખી દીધું છે ગરમ કરવા. અને મમ્મી જયશ્રીમાં તૈયાર કરે છે. અને આપણે શું કહેવાય જયશ્રીમાં ખીરું કહી શકીએ આપણે? હવે ઢોસાનું તો આપણું હોય બનાવે એને ખીરું કહેવાય. આને શું કહેતો હોય? મમરી દાળના ભજીયા છે. આપણે અમદાવાદના મરચા તળવાનું શરૂ કરી દીધું એમ ને? તો જયશ્રી મામી કેમ કે જયશ્રી મામી શનિ મામા કઈ બોલાવે ને કોઈ ગયા છે તો યુરિયા ભરચા બનાવશે. બહુ કાપ થાય છે. અને આમાં લીંબુ નીચવાનું છે. એ નીચવી દો. હાલો નીચવી દો. હા નીચવી દો. મસ્ત કવાઈ ગયા તો મસ્ત હાઈ ક્લાસના. કરણભાઈ શું કરે છે? હોમવર્ક કરે છે. શું? આ લીંબુ છે ને આમાં
આમાં નીચવી દેવાનું અહીં નીચવી દઉં તો તમે જ નીચવી દો સર નીચવી દઉં નકર કરીને આવડે આમ. લે એવું આવડશે પણ એમ કે પછી આમાં મીઠું ધારો એક સાચી દો તો અચ્છા, હા. નહીં. તાર પપ્પાને બોલાય. પપ્પા હા પપ્પા આવે છે ચાલો ધીમે ધીમે રસોઈનું બનવા માટે તૈયાર. નવા મગના ભજીયા વાળું પાડો છે. મંગોડા આવશે. મંગોડા કહેવાય ને શું કહેવાય એ સારું ટ્રીક કરી તમારી ટ્રીક છે કે એ સારું હો મને જયશ્રી ભાભી આવી ગયા છે જોતા જયશ્રી મામી મમ્મી એટલા ઘેરા જયશ્રી મામીને મસ્ત આવડે છે. મારથી તો નાના મોટા થઈ જાય. જયશ્રી મામી એક મસ્ત જોઈ કેવું ફેંકે છે. કૂતરું વાતે આવી ગયું તમારે કૂતરું છો. ઈ રે ઘરે એકલો હા જયશ્રીનું બિચારું એનું વાંચવાનું તોય તારું વાંચવાનું લેતા હો છો બહુ મસ્ત. જયશ્રી મામીએ બનાવવાનું શરૂ કરી દીધું ને મમ્મીને કહે કે તમે બેસી જાઓ એવું છે એમાં જય- ફ્રીજમાં રાખીએ તો ઠંડુ થાય એટલે ફૂલી જાય એવું. એમ નહીં આ ખીરું ઠંડુ છે ને હમ. અંદર ગરમમાં સીધું જાય ને એટલે ફૂલી જાય છે હા, ભજીયું બોળવાની ઈ ફૂલવા પડે. અચ્છા હા એવું થાય છે. ખીરું અમે એક દિવસ બનાવી અને મૂકી દીધું હતું. એક દી બનાવ્યા હતા રીના હારું. કા જયશ્રી? હવે અત્યારે પાછા ફરી વાર બનાવ્યા. અને બોલો. ગરમા ગરમ ઉતરી ગયા છે વાહ ભાઈ તો પપ્પા વાત જોઈને બેઠા છે. જયશ્રી મામી ભજીયા બનાવી દીધા. તુંય બેહી જાય જમવા. તો ચાલો હવે જયશ્રીએ ભજીયા બનાવી લીધા છે મસ્ત. જયશ્રી તુંય બેહી જા હું બનાવી હાલ. ના ના એ લાઈને હું બનાવું છું. હાલ હાલ. એક જ છે હમણાં થઈ જાય ને આવે કેમ હાલો બેસો ને ચેક કરો કેવા બન્યા છે. હું અમારી ગલી જો દવા અમારી ગલી જાય હોમવર્ક કરે છે. સોસાડી ના હા લઈ લે તો વિશે સોસાડી મજા. જો મરચાઈ મસ્ત છે. જમાર પોતું હતે આવ્યું. પોતું હાલ બેસી જા. હા હા એટલે તો જો અમારા બે છોકરા બહુ જ હોશિયાર છે. બે બેસી ગયા છે હોમવર્ક કરવા. હે હે કબાબ જેવા લાગે હે એટલે તો વાત છે કબાબ જેવા મસ્ત બનાવે છે. અમારે જયશ્રીની રેસીપી બહુ મસ્ત હોય છે. કા જયશ્રી હાઈ ક્લાસ બનાવે છે. હું બનાવું છું પણ જયશ્રી જેવી નથી થતી. જયશ્રી તો મસ્ત બને છે. મારા ઢોકળા કેમ પણ હા ઢોકળા હા કાલે ઢોકળા બનાવવાની રેસીપી છે. ઢોકળા બહુ મસ્ત બનાવે છે એટલે કાલે ઢોકળા બનાવશું. એ એનું શું કહેવાય ખીરું બનાવી નાખશું અત્યારે જયશ્રી. આજે તો બોલે ને સવાર ગાડી કરી નાખજો તો હવે અમારે રીનાને બહુ ફૂલસારા નાખી દે રીનાને બહુ ભાવે છે એટલે બનાવી જ નાખી. કાલે રીના વૈસાવાની છે એટલે અત્યારે આપણે પલાળી દઈએ તો ઉપાધિ નહીં રીનાને. તો ચાલો હવે રીનાને અમે બેસી જઈએ. આ તારા દાદા આ મારા દાદા તારા દાદા મારા દાદા તારા દાદા તારા તારા ચમકતા તારા ટમટમ તારા ઝગમગ તારા ઝળહળ તારા માલા ગાયન ગા કાજલ કાગળ કા તારા લે તાર કાચલ કાકીનું નામ આવ્યું એમ ને. તારા દરવાજા જયા ઝમર ઝમર ગાય ઘાસ ખા ચકા રાણા જયા હોતે તારા દાદીનું નામ છે. લે કાજલ તારી કાકીનું નામ અને દાદાનું બધાયનું નામ આવી ગયું. બોલ ચૈત્રે બધે જમાડીને જમી એમ ને. ના મને ભૂખ ઓછી છે તમે જમી લો તો. પછી હું બેસી ચાલો હવે બધા જમવા બેસી ગયા છે. અને હા અને જો અમારે જયશ્રી અત્યારે આ ખાય છે. જયશ્રી બતાય કેવા બન્યા છે. પટ્ટુ પુતું હાલ ને બેટા તું બેસી જા ને દીકરા. બે ડીશ હા ઠીક સારું હાલો હવે અમે બધા જમી લઈએ. હા અમારા પુથુને જો હાથમાં લાકડી આવી ગઈ તો પુથુ ટક ટક કરે ને એની મમ્મી નથી ગમતું. કા પુથુ તમે જમવા મળો પછી તો કઢી બનાવી છે. હા કઢી ભાત ખીચડી ભીંડાનું શાક. આ મોઢામાં ભર્યું ક્યાંથી જવાબ દે હેરગો
ઈવડો બિચારો ક્યારનો લેસન કરતો હતો, લેસન કરીને હવે નવરો થયો તો ખાવા બેઠો છે. ભાવ છે પેલા એમ મસ્ત આચર નાખો મોળા છે ખાવો હોય તો. લે લે ચૂકી હા મેં ખાધા મજા આવે ચલો, એવા બધા એ તીખા નથી. થોડાક જ છે મેં ખાધા